हेलो मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आज આપણે એક એવો પ્રશ્ન લઈએ છીએ મિત્રો જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। વારે ઘડીએ બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન તમને જોવા મળશે। તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો। એમાંની પહેલી લાક્ષણિકતા જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યારે બે વિદ્યુત ભારો મિત્રો આપેલા હોય તે વખતે ધનમાંથી નીકળી, માની લો કે અહીંયા ધન વિદ્યુત ભાર હોય, અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય, તો આમાંથી નીકળી અને આમાં જતી જોવા મળશે। એટલે આપણે શું લખશું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે। ઓકે, આ વાત થઈ ગઈ મિત્રો જ્યારે બે વિદ્યુત ભાર હોય ત્યારની, કે ધન વિદ્યુત ભારમાંથી નીકળશે અને ક્યાં અંત પામશે? ઋણ વિદ્યુત ભારમાં। હવે સપોઝ માની લો કે મિત્રો એક જ વિદ્યુત ભાર હોય તો તે કિસ્સામાં શું થાય? માની લો કે આ બીજી પેર ધરાવતો કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, તો આપણે એવું સમજીશું આવા કિસ્સામાં કે આ વિદ્યુત ભાર છે અનંત સુધી પોતાની ક્ષેત્ર રેખાને ફેલાવશે। તો આવા કિસ્સામાં જો ધન વિદ્યુત ભાર હોય તો અનંત સુધી બહારની તરફ ફેલાવશે, ઋણ વિદ્યુત ભાર હોય તો અનંતથી આ બાજુ આવતો હોય। એટલે એનો મતલબ શું કાઢી શકાય? આ માની લો કે અનંત જગ્યા છે, તો આનો વિદ્યુત ભાર ક્ષેત્ર રેખા અહીંયા અંત પામે છે અને આની અહીંથી આરંભ થાય છે, એટલે કે સ્ટાર્ટ થાય છે। એટલે આ માટેનું વાક્ય આપણે કેવું બનાવી શકીએ? આની અંદર જ જોઈન્ટ કરી શકાય, અથવા અલગ મુદ્દો આપવો હોય તો પણ આપી શકાય કે એકલ વિદ્યુત ભાર, એકલ એટલે એક વિદ્યુત ભાર, તો એકલ વિદ્યુત ભાર ના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર રેખા અનંતથી આરંભ કે અંત પામે છે। જો આનો અર્થ આપણે એવો કાઢી શકીએ, આરંભ કોની થતી હોય અનંતથી? કે ઋણ વિદ્યુત ભારની આરંભ થતી હોય અનંત અંતરેથી, અને અંત કેમ કોની પામતી હોય? તો ધન વિદ્યુત ભારની અહીંયા અંત પામશે। તો આ પ્રકારે આપણે એકલ વિદ્યુત ભારના કિસ્સા માટે લઈ શકીએ। અને જ્યારે બે પેર હોય ધન ઋણની, ત્યારે ધનમાંથી નીકળી અને ઋણમાં અંત પામતી હોય છે। અહીંયાથી આ બાજુનો એરો આપી દઈશું તો પણ તમને યાદ રહેશે। ઓકે, હવે નેક્સ્ટ આપણે વાત કરશું તો જ્યારે વિદ્યુત ભાર, હવે જ્યારે મિત્રો વિદ્યુત ભાર વગરનું કોઈ ક્ષેત્ર આવતું હોય તો ત્યાં ક્ષેત્ર રેખાને આપણે કેવી ગણશું? સળંગ વક્ર તરીકે ગણી લઈશું। તો હવે પછીનો મુદ્દો આપણે આવો લખી શકીએ કે વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સળંગ વક્ર તરીકે લઈ શકાય। ઓકે, એટલે જ્યાં મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ના હોય તો પણ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાને કેવી ગણશું? સળંગ વક્ર તરીકે લઈશું। વિદ્યુત ક્ષેત્ર વગરના, વિદ્યુત ભાર વગરના તો પણ ગણી શકાય। હવે નેક્સ્ટ આપણે એવું લખી શકીએ મિત્રો કે કોઈ પણ દિવસ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી। જો છેદે તો એનો મતલબ શું થાય? કે જે પણ જગ્યાએ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી જતી હોય તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ જોવા મળશે, જે કોઈ પણ દિવસ શક્ય નથી। એટલે આપણે નેક્સ્ટ મુદ્દો એવો લખી શકીએ કે કોઈ પણ દિવસ અથવા કોઈ પણ વખતે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી। જો છેદે તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ
મળે છે જે શક્ય નથી. ઓકે, એટલે જો છેદી જાય તો બે ક્ષેત્રરેખા અને બે દિશામાં હશે જે શક્ય નથી. એટલે હંમેશા આપણે આ લખશું કે ક્ષેત્રરેખાઓ છેદતી નથી, આ વસ્તુ ધ્યાનમાં રાખશું. અને નેક્સ્ટ એવું કહે છે કે આપણે આ જે મુદ્દો બને ને પહેલો મુદ્દો, એના ઉપરથી એક નવો મુદ્દો જો બનાવવો તો આવો બનાવી શકાય કે ક્ષેત્રરેખા હંમેશા એક વિદ્યુતભાર એટલે કે ધનમાંથી ઉત્પન્ન થાય અને ક્યાં અંત પામી જાય, ઋણ વિદ્યુતભારમાં અંત પામી જાય છે. પણ એ સળંગ વક્ર નહીં બનાવતો, એટલે કે પાછું ઋણમાં થઈ અને ફરી ધન સુધી પહોંચતી નથી. એટલે ફક્ત અહીંથી ઉત્પન્ન થઈ ત્યાં નાશ પામી જાય. એટલે અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા અથવા તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી નથી, બંધ ગાળા રચતી નથી. મિત્રો આમાં બંધ ગાળા તમારે કદાચ એક એક્ઝામ્પલ સમજવું હોય તો કયો કિસ્સો બંધ ગાળા રચે છે હું તમને કહી શકું. તમે જ્યારે ધોરણ 10 ની અંદર પેલો મેગ્નેટનો કિસ્સો ગણ્યા છો, n અને s ધ્રુવો વચ્ચે ક્ષેત્ર રેખાઓ, એની અંદર તમે કદાચ જોયું હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો એક ધ્રુવમાંથી નીકળી બીજા ધ્રુવમાં થઈ ચુંબકમાંથી પસાર થઈ પાછી પ્રથમ ધ્રુવ જોડે આવતી હતી, એટલે એક બંધ ગાળો કહી શકાય. પણ આના કિસ્સામાં બંધ ગાળો રચાતો નથી, એટલે કે એ હંમેશા ખુલ્લા વક્રો જ બનાવતી હોય, અહીંયાથી અહીંયા અંત પામી જાય. નેક્સ્ટ આપણે ટોપિક નેક્સ્ટ મુદ્દો એવો લઈ શકાય કે જ્યારે ક્ષેત્ર રેખા ઉપર કોઈ બિંદુ હોય ત્યાં આગળ હું સ્પર્શક દોરું એ તો એ કોની દિશા આપશે, તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. તો આપણે આવું કહી શકીએ ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આપણે ધ્યાનમાં રાખશું સ્પર્શક જે છે ક્યાં આગળ દોરેલો, તો વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે. આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, આના ઉપર પણ અંડરલાઈન કરી શકાય. ઓકે, નેક્સ્ટ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેવા કિસ્સામાં શું જોવા મળે મિત્રો? સમાન વિદ્યુત ક્ષેત્રનો મતલબ તમે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય છે જ્યાં સુધી વિસ્તરેલું હોય ત્યાં સુધી બધી જગ્યાએ એની તીવ્રતા સમાન જોવા મળતી હોય, તો એની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરવી? તો આપણે આવું લખી શકીએ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. તો મિત્રો આનો મતલબ કેવો થાય? જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો તમારે એક તો યાદ રાખવાનું છે કે એકબીજાને સમાંતર હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સમાન અંતરે હશે. આનો મતલબ એવું કહી શકાય કે તમે જે નોટબુક વાપરતા હોય અથવા તમે જે લખવા માટેનો ચોપડો વાપરતા હોય એની અંદર જે પેલી લાઇન્સ દોરેલી હોય છે, ચોપડામાં છાપેલી હોય, એ કંઈક આ પ્રકારની હોય છે, એકબીજાને સમાંતરે હશે અને દરેક લાઈનો વચ્ચેની ગેપ કેવી હોય છે? સમાન હશે. કોઈ પણ જગ્યાએ એવું નહીં બને કે એક લાઈન મોટી આપી હોય બીજી નાની આપી હોય, બરાબર? તો એવો અહીંયા કિસ્સો બને છે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આ પ્રકારે આપણે એને દર્શાવીશું. અને લાસ્ટ મુદ્દો આપણને એવું કહેવા માંગે છે કે જો તમારું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય કોઈક જગ્યાએ તો ત્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ જોવા મળશે, આમ ભેગી થતી જોવા મળશે, અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ ખુલ્લી થતી જોવા મળે. તો એ લાસ્ટ મુદ્દો કવર કરશું ત્યાં આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તમામ લાક્ષણિકતાઓ પૂરી થશે. તો આપણે લખશું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ
ગીચોગીચ હોય છે તથા નિર્બળ વિદ્યુત ક્ષેત્ર માં ક્ષેત્ર રેખાઓ કેવી હશે? ખુલ્લી હોય છે. એટલે આવો આપણે એક છેલ્લો મુદ્દો લઈ શકાય. તો આટલા મુદ્દાઓ છે મિત્રો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વારે ઘડીએ બોર્ડની અંદર પૂછાતો જ હોય છે.